મારી ઉંમર 18 વર્ષની હતી કે જ્યારે મારી માએ મને રાતના 2 વાગ્યે જગાડી. અચાનક જગાડવાથી હું બહુ ડરી ગઈ હતી કારણ કે હજી તો અડધી રાત હતી, શાળાએ જવાનું સમય પણ નહોતું થયું. હું હજુ સુધી 3-4 કલાક થઈ ગયા હતા ત્યાં મારી માએ મને જગાડી. મેં કીધું, મમ્મી તમે કેમ અમને અત્યારે જગાડી રહ્યા છો? તો મારી માંગ ધીરેથી બોલી, બેટા તારે મારી સાથે આવવું પડશે. મારી માંગ ગભરાયેલી લાગતી હતી. મેં કીધું, મમ્મી અત્યારે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? તો તે મને કહેવા લાગ્યા કે તારે અત્યારે આ ઘર છોડવું પડશે, નકર આખી જિંદગી મને તો જોઈ નહીં શકે. મારી માની વાત સાંભળી મારા તો હું સૂતી ગયા. મારી ઊંઘ તો સાવ ઉડી ગઈ હતી. પણ મેં મારી માને કીધું, મમ્મી તમે કેવી વાત કરી રહ્યા છો? શું થયું? મને કહો. તો મારી માં બોલી કે તારે મારી માં બનવાની જરૂર નથી. જેટલું કીધું આટલું કર. તારે આવવું હોય તો ઊભી થઈ જાય, નકર પછી તો મારું મોઢું પણ નહીં જોઈ શકે અને પછી રહેજે તારી દાદી એને કાકી સાથે કે જેને તને ક્યારેય પોતાની દીકરી મારી જ નથી. મારી માની આવી વાત સાંભળી અને હું એકદમ ચોંકી ગઈ હતી. મેં મારી માને કીધું, મમ્મી મારે ક્યાંય નથી આવવું, તમારે જવું હોય તો જાઓ. મેં કીધું કે સારું, તો તું અહીં જ રહે. હવે આ દિવસ જોવા માટે મેં તને પેદા કરી હતી. મારી માં તેનું થેલો પેક કરવા લાગી. હું બહાર જઈને બધાને કહેવા ગઈ કે મમ્મી ઘર છોડીને જાય છે. તો ત્યાં જ મારી માં આવીને અને મને ધમકી આપી કે હું અહીંયા મરી જઈશ, એના કરતાં તું છાની માની બેસી રહે. આયા. મેં કીધું, માં પણ તમે બહુ ચિંતા થાય છે, બાકી ઉંમર પણ તમારી સાથે આવવા માંગુ છું. આ સાંભળીને મારી માં બહુ ખુશ થઈ ગઈ. તેના મોઢા પર ચમક આવી ગઈ. તે મને કહેવા લાગી કે જો બેટા હું ગમે તેમ કરીને સાચવી લઈશ, પણ હું હવે રહી શકું. આપણે હવે અહીંયાથી નીકળવું જ પડશે. આજે મને સમજાતું ન હતું કે મારી માએ અચાનક શું થઈ ગયું. એક જવાન દીકરી અને તેની માં ઘર છોડીને હંમેશા માટે જતી રહે છે તો શું તેના સાસરિયાવાળા પાછા એમને સ્વીકાર કરશે? ત્યારે નહીં સ્વીકાર કરે. અમારા માટે આ ઘરના દરવાજા બંધ થઈ જવાના હતા. પણ મને બસ મારી ચિંતા હતી. મારી માં મને બહુ જ મારી ચિંતા હતી. મારી માં મને બહુ પ્રેમ કરતી હતી. હું તેને દુખી કરવાનો નહોતી માંગતી, એટલે હું મારી માં સાથે જવા તૈયાર થઈ. મારી માએ પણ કાળી ચાદર ઓઢી લીધી. મેં જોયું કે મારા ઘરની બહાર એક કાળા કલરની ગાડી ઊભી હતી. મેં મારી માને કીધું, અચાનક તમારી આટલી હિંમત ક્યાંથી આવી ગઈ? શું તમને ખબર છે કે આવી રીતે બહાર જઈશું તો આપને શું થશે? પણ તેને મને અત્યારે શું કહેવાનું કીધું. મને મારો હાથ પકડીને બહાર લઈ ગઈ. બહાર એક ગાડી ઊભી હતી અને અમે બંને છે ગાડીમાં બેસી ગયા. મને થયું હતું કે અમારા ઘરે કોઈને ખબર પડી ગઈ હશે, પણ અમારી માએ આ વાતની કોઈની ચિંતા ન થવાની. છોકરાને કીધું કે તું હવે જલ્દીની ગાડી ચલાવો અને કીધું કે ત્યાં અમને ઉતારી દેજે. તે છોકરો જોવામાં તો સારા એવા પરિવારનો છોકરો લાગતો હતો. મેં મારી માને કહ્યું, મમ્મી હવે તો તમને મને કહું, આપની શા માટે જઈ રહ્યા છીએ? તો તે કહેવા લાગી, તારી કાકી મને મારી નાખવા માંગે છે, કારણ કે મારો પતિ વિદેશમાં રહે છે અને તેને ત્યાં પ્રેમિકા સુધી લીધી છે. આ ઘરમાં બધા તેની પ્રેમિકાને આ ઘર આપવા માંગે છે. હું અહીંયાથી તો નહીં તો ન નીકળું તો આ લોકો મને મારી નાખશે. આ લોકોએ ઘરમાં અત્યારે પણ લાવી રાખ્યા છે. આવું મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા ઘરમાં જ મારી માના દુશ્મન બની જશે, કારણ કે તે વિદેશી મહિલા પપ્પાને લાખો ડોલરો આપી રહ્યા છીએ ને મારી માને કીધું હતું આપણે હવે આખી જિંદગી પિતા વગર રહેવાનું છે. તો મારી માંગ બોલી, હા મારા જીવ, આપણે તો હવે એમ જ રહેવું પડશે. તેમ હવે આપણને ક્યારેય ઘરે નહીં આવવાની, કારણ કે અત્યારે તેના મગજમાંથી વિદેશી મહિલા અને તેના ડોલરોનું સવાર છે. બેટા આપણે કંઈ નહીં કરી શકીએ, કારણ કે તારા દાદાની બહુ મોટી ઓળખાણ છે. તે પોલીસને પોતાના હાથમાં રાખે છે. મારી માની વાત સાંભળીને મને બહુ રડાઈ ગયું. બધું કારણ કે મારા પપ્પાએ વિદેશી મહિલાના પ્રેમમાં પડી અને અમને સાવ છોડી દીધા હતા. તે ગાડી ચલાવવા વાળો છોકરો મારી વાત ધ્યાનથી સાંભળતો હતો. મારી વાત ધ્યાનથી સાંભળતો હતો. આગળ તેને ગાડી એક જૂના મકાન પાસે ઊભી રાખી કે મકાન બહુ જૂનું હતું પણ મોટું હતું. મેં કીધું, મમ્મી શું આ ઘર આપવું છે? તો મારી મમ્મી બોલી, પાગલ થઈ ગઈ છે? તારા પપ્પાએ ક્યારે આટલા બધા પૈસા નથી આપ્યા કે આપણે આટલું મોટું ઘર ખરીદી શકીએ. આગળ તો મેં મારી બહેનપણીની ઓળખાણથી ભાડે રાખ્યું
છે આપણે હવે આ ઘરમાં રહેવાનું છે અને હું તને સારી એવી કોલેજમાં ભણાવીશ જો તે એક દિવસ તને ડોક્ટર બનાવીને જ રહીશ. મારી વાત સાંભળી અને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. મારા પહેલા ઘર કરતાં તો આ ઘરનું વાતાવરણ બહુ સારું હતું. એ આખા ઘરને જોયું તો આગળ બહુ સરસ હતું એટલે આ ઘરમાં મને બહુ સારું લાગતું હતું અને મારી માં ઘરમાં રહેવા લાગ્યા. 2-3 દિવસ થયા કે અમારા ઘરની બહાર કોઈ ઊભું હતું તો મારી માએ મને કીધું, બેટા તું અહીંથી સંતાઈ જા અને બહાર જઈને તે માણસને ઘરનું ભાડું દઈને આવતી રહ્યું. મારી માં તો તે મને કંઈ ના કીધું પણ આટલું જ કીધું કે બેટા તું પહેલા એ વિચાર કે તારે કઈ કોલેજમાં દાખલો લેવો છે પછી તે સારી કોલેજમાં એડમિશન લઈ લીધું. તે કોલેજની ફી તો બહુ હતી. મેં મારી માની ફીની વાત કરી તો તે મને કહેતી હતી કે બેટા તું ચિંતા ના કર, હું તારી માંગ જ નહીં પણ તારા બાપને બાપ પણ છું. તારા ઉપર કોઈ આ જ નહીં આવવા દો. બસ અત્યારે તો બસ તારા ભણવામાં ધ્યાન રાખજે ને. મારા આ નવા ઘરમાં નવી વસ્તુઓ જોઈ હતી. મને ખબર નથી કે આ બધી વસ્તુ ક્યાંથી આવી રહી હતી. મને લાગ્યું કે મારી માએ તો આટલી બધી વસ્તુ ખરીદી શકે તેમ ન હતી. પણ એકવાર બહુ અજીબ ઘટના બની જ્યારે હું કોલેજથી થોડી પહેલા ઘરે આવી હતી કારણ કે ત્યારે મારી તબિયત સારી ન હતી. જ્યારે હું ઘરે આવી ત્યારે મારા ઘરનો દરવાજો સાવ ખુલ્લો હતો અને ઘરની અંદર જોયું તો અંદર મારી માં સાથે પુરુષ અને એક મહિલા બેઠી હતી. મને લાગતું હતું કે આ કોઈ અજાણ્યા માણસ હશે. મારી માએ મને પહેલા આવું કીધું હતું કે ઘરે કોઈ આવે ત્યારે એની સામે આવું નહીં એટલે ઘણા સમય સુધી બહાર ઊભી રહી. પછી જ્યારે એ લોકો ઘરની બહાર ગયા ત્યારે હું મારા ઘરની અંદર જઈશ. મેં મારી માને કીધું, માં આ લોકો કોણ હતા? તો તેણે કીધું કે આ લોકો મકાન વિશે પૂછવા આવ્યા હતા. તું ચિંતા ના કર, તે લોકો પાસે ઘર નથી તો તે કહેતા હતા કે તે લોકો અડધું ભાડું આપશે અને આપણી સાથે આ ઘરમાં રહેશે. મેં કીધું, માં તમને તો ખબર છે ને કે મને કોઈ સાથે રહેવાની આદત નથી. મને આપને વધારે ભાડું આપવું પડશે તો ચાલશે, આપણે આપી દેશો પણ કોઈની સાથે નહીં રહી. મારી માંગ બોલી, બેટા તારી વાત તો સાચી છે પણ મેં કીધું પણ કંઈ નહીં, આપણે કોઈની સાથે રહેવું હું નથી. મેં મારી માને તો ના પાડી દીધી પણ તે બહુ ચિંતામાં આવી ગઈ હતી. તે મને કહેર કરવા લાગી, બેટા તું મને ક્યારેય નફરત તો નહીં કરે ને? આ વાત સાંભળીને મેં કીધું, શું બોલી રહી છે? હું શા માટે તને નફરત કરું? તમે તો મારી માં છો, હું તમારું ક્યારેય ખરાબ ના વિચારી શકું. તમે જેવા છો તેવા મસ્ત છો. જો તમારી માંગ કહેવા લાગી, સારું બેટા મને વિશ્વાસ છે કે તું ક્યારેય નહીં બદલાય અને જો તું બદલાઈ ગઈ તો હું વધુ છોડીને પાછી તેને ગામડે લઈને જતી રહીશ. મેં કીધું, માંગ તમે મને ધમકી આપો છો તો? મારી માંગ ચૂપ થઈ ગઈ પણ તેનામાં ચિંતા નથી. તે મને કંઈ કહેવા માંગતી નથી. પણ પછી 2 દિવસ ગયા પછી ત્યાં મારી માએ મને સમાચાર સંભળાયા. તે મને કહેવા લાગી, બેટા હું આપણા ઘરના વચ્ચે એક પડદો લગાવી દઈશ પણ તે લોકોને આપણા ઘરમાં જગ્યા આપવી જરૂરી છે. મેં કીધું કે આવી તો કેવી મજબૂરી છે કે આપણી પાસે આટલા બધા પૈસા તો છે જ ને આપણે એટલા શાંતિથી રહી શકીએ છીએ. મારી માં બોલી, બેટા તારી વાત તો સાચી છે, ભગવાનની દયાથી આપનું ગુજરાત તો ચાલી જાય છે પણ હું ઘણા સમયથી એક વસ્તુ જોતી નથી. આ ઘરમાં આવ્યા અને 2 વર્ષ થઈ ગયા હતા. આટલા સમયમાં મારી પાસે જેટલા પૈસા હતા તે બધા હવે પૂરા થઈ જવા જોઈએ પણ હવે ત્યારે તો અમારા દિવસે બહુ સારા થવા લાગ્યા હતા. મારી ઘરમાં બહુ નવી વસ્તુઓ વસાવી હતી. તે મને કહેતી હતી કે બેટા તું ક્યારેય કોઈ વાતમાં ન આવી જતી પણ ઘરમાં તો આખો અલગ જ માહોલ હતો. મારી માં એ ઘરમાં કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી. મને સમજાતું ન હતું કે આ બધું ક્યાંથી આવતું હશે. મારી માંગ કોલેજની ફી પણ સમયસર મારી માંગ મને આપી દેજે હતી. મને સમજાતું ન હતું કે મારી માંગ બધું પૂરું ક્યાંથી પાડતી હશે. પછી એકવાર રવિવારનો દિવસ હતો એટલે હું મારો સ્ટોર રૂમની સફાઈ કરવા જતી હતી તો મારી માએ મને ના પાડી હતી. તે મને કહેવા લાગી, બેટા તે સ્ટોર રૂમની સફાઈ હું જાતે કરી લઈશ. મને મારી માનું આ વર્તન જોઈ મને તેના પર શંકા થઈ રહી હતી પણ પછી મારી માં બાથરૂમમાં જતી રહી તો હું સીધી તે સ્ટોરમાં જતી રહી. અંદર ગઈ તો ત્યાં બધી નવી વસ્તુઓ પડી હતી અને પછી ક્યાંક કાગળ હતું જેમાં બધો હિસાબ લખેલો હતો. ત્યાં અચાનક મારી માંગ સ્ટોર રૂમમાં આવી ગઈ અને તે મને કહેવા લાગી, મેં તને ના પાડી હતી ને કે તે રૂમમાં
સફાઈને હું ખુદ કરી લઈશ તો શા માટે રૂમમાં આવી? મેં કીધું, માંગ મમ્મી કયો મોટો ગુનો કરી નાખ્યો છે? મારું તો ઘર છે, હું ક્યાં કોઈ બીજાના ઘરમાં ગઈ? પણ તમે આટલું બધું ગુસ્સો શા માટે કરો છો? તે મને ગમે તેમ હું દસાડીને બહાર લઈ ગઈ. મને મારી માનું આવું વર્તન કંઈક સમજાતું ન હતું, તેથી આવું ના કરવું જોઈએ, પણ તે મારા પર બહુ ગુસ્સે કરતી હતી. પણ મને હવે મારી માના આવા વર્તનની આદત પડી ગઈ હતી. પછી હું મારા રૂમમાં આવીને બેસી ગઈ. મને સમજાતું ન હતું કે મારી માનું આવું વર્તન શા માટે કરતી હતી. કંઈક વાત તો છે જે મને મારી માંગ સતાતી હતી, બાકી તે મારી સાથે ક્યારે આવું વર્તન ન કરે. તે હંમેશા કોઈ વિચારમાં ખોવાયેલ હતી. મારી હકીકતમાં ઘરમાં એક પડદો લગાવી દીધો. મેં તમને પૂછું, આ પડદો શા માટે લગાવ્યો છે? તો તે મને કહેવા લાગી, બેટા, આપના મકાન માલિકે કીધું છે કે આ ઘરમાં બીજા વાળું રહેવા દેજો. તો મેં તમારી માને કીધું, માંગ, તમે એનું એમ નહોતું કીધું કે અમે તમે આખા ઘરનું ભાડું ચૂકવી દે છે, તો બીજા ભાડું શા માટે આવીને રહી શકે? તો માંગ બોલી, બેટા, તે નથી માનતો. મેં તો તેને બધું જ કીધું હતું, પણ તે કહેતા હતા કે તમે અડધા પૈસા આપજો, પણ આ લોકોને મારા ઘરમાં રહેવા દો. મને તારા પર બહુ વિશ્વાસ નથી આવતો. તો મેં મારી માને કીધું કે શું આપણે આટલી પણ ઇજ્જત નથી કે મકાન માલિકને આપણી ઉપર વિશ્વાસ નહીં આવતો? તો માંગ બોલી, બેટા, જવા દે, લોકો તો આપના વિશે શું વિચારે છે? માલિક કહે છે કે હું તમને મારા ઘરમાં એકલા રહેવા નહીં કહું. તમારી બીજા ભાડું તને અહીંયા રહેવા દેવા પડશે, નકર તમે જતા રહેજો. પણ મને મારી માની આ વાત સાંભળીને તેના ઉપર શોખ થઈ રહ્યો હતો, કારણ કે મેં ક્યારે મારા ઘરમાં મકાન માલિક અને ઘરે આવતા જોયા ન હતા, અને તેને ક્યારે અમારા ઘરે આવીને ઘરનું ભાડું પણ માંગ્યું નથી. મારી માદર મહિને તેને ભાડું આપી દેતી હતી, પણ તેમ છતાં તે આવી વાત શા માટે કરી રહી હતી? પણ મેં મારી માને કંઈક ના કીધું. તો મેં તે મારી ઉપર હાથ રાખીને આશીર્વાદ આપવા લાગે. એને કીધું, બેટા, બસ હવે હજુ થોડા સમય સુધી આપણા ઘરમાં રહીશું, એટલે આપણે હજી વધારે પૈસાવાળા થઈ જઈશું. મેં કીધું, કઈ રીતે આ ઘરમાં એવું તો શું છે? તો મારી માએ મને આ પ્રશ્નો કંઈક જવાબ ન આપ્યો અને કીધું, બેટા, તું અત્યારે ભણવામાં ધ્યાન આપ. આટલું બોલીને મારી માંગ જતી રહી. આ પ્રશ્નો કંઈક જવાબ ન આપ્યો અને કીધું, 2 કલાક પછી તે લોકો અમારા ઘરે આવતા રહ્યા, એટલે હવે તો હું પુરાઈ ગઈ હતી. પહેલા તો હું આખા ઘરમાં રખડતી હતી, બાકી અત્યારે તો મારી માએ મને કહી દીધું હતું કે કોલેજથી આવીને તું બહાર ન આવતી, સીધી તારી રૂમમાં જતી રહેજે. તારે બહાર નથી આવવાનો. ખાવાનું પણ હું તને તારા રૂમમાં આપી જઈશ, કારણ કે હવે આપનું રસોડું પણ એક જ હશે. તે મહિલા આપના રસોડામાં જમવાનું બનાવશે, એટલે તો રૂમમાંથી બહાર ના આવતી. પછી પાણી પીવું હોય તો મને કહેજે, હું તને પાણી આપી જઈશ. તું બસ તારા ભણવામાં ધ્યાન આપજો. જો તું ભણીને ડોક્ટર બની ગઈ તો મારું કામ પણ થઈ જશે. મારી માની વાતોથી મને બહુ હિંમત મળી ગઈ હતી. તે મને ભાડા ભણવામાં બહુ મદદ કરતી હતી, પણ આજે મારી માનું વર્તન કંઈક અલગ હતું. હજી સાંજના 9 વાગ્યા હતા તો ત્યાં મારા રૂમમાં આવી ગઈ હતી અને મને કહેવા લાગી, બેટા, હવે લાઇટ બંધ કરી દે, હવે આપણે સૂઈ જવું પડશે. મેં કીધું, માંગ, પહેલા તો તમે 11 વાગ્યા સુધી જાગો આજ દીધા હતા, તો આટલા બધા કેમ સૂઈ જવાની વાત કરી રહ્યા છો? તો તે બોલી કે આજે મને ઊંઘ નહીં આવે. તેને મારી પાસે રૂમની લાઇટ બંધ કરાવી દીધી, પણ તે હજુ સુધી ન હતી અને રૂમમાં કંઈક અલગ અવાજ આવવા લાગ્યો. એવું લાગતું હતું કે કોઈ આ રૂમમાં સમાન મોટું હોય. ડરથી હું કોઈ બોલી ન શકે. પણ થોડીવાર પછી મારા ખાટલાની નીચે મને કંઈક ઠંડુ ઠંડુ લાગ્યું કે મેં હાથ નીચે કર્યો તો મારી માએ મારો હાથ લઈ લીધો અને મને કીધું, કેટલું શાંતિથી સૂઈ જા. મને સૂઈ થયું કે મારી માં કેમ ખબર પડી કે મેં હાથ ખાટલા નીચે નાખ્યો છે, પણ પછી હું કંઈ બોલ્યા વગર સૂઈ ગઈ અને 2-3 દિવસ પછી હું આ વાત સાવ ભૂલી ગઈ. આમ પણ હવે તો મારી માં મને રોજ વહેલા ઉડાવી દીધી હતી અને મારા રૂમની લાઇટ પણ બંધ કરી દેતી હતી અને મને છોડાવીને તે આખી રાત જાગતી હતી. પણ એક દિવસ મેં વિચાર્યું કે હવેથી એક દિવસમાં આખા રૂમમાં એકવાર જોઈ લઈશ કે આવું તો શું થાય છે જે મારા રૂમમાં. અને રાતે હું લાઇટ ચાલુ કરી નાખી, પણ જેવી રાત થઈ તો મારી માં લાઇટ બંધ કરી દીધી અને તે રૂમમાંથી જતી રહી. એટલે મેં લાઇટ ચાલુ કરીને જોયું તો રૂમમાં એક એવી વસ્તુઓ ન હતી કે જે મને શંકા થાય. પણ મને યાદ આવ્યું કે
મારા ખાટલાના નીચે મને કંઈક ઠંડુ ઠંડુ લાગતું હતું અને ખાટલાની જે જોયું તો ત્યાં એક લાકડાનો ડબ્બો મને દેખાણો. હું તેને ખોલવા ગઈ તો ત્યારે મારી માએ બાથરૂમમાંથી બહાર આવતી હતી એટલે મને તરત જ લાઇટ બંધ કરી દીધી અને મને ખાટલા ઉપર હું સૂઈ ગઈ. પણ સવારે જ્યારે મેં તે લાકડાનો ડબ્બો ખોલીને જોયો તો તેમાં કંઈક સફેદ પાવડરની પડી નથી. મને ખબર નથી કે તે શું હતું, પણ હું મેડિકલની વિદ્યાર્થી નથી. મેં વિચાર્યું કે હું આને કોલેજમાં લઈ જઈશ અને ચેક કરીશ. હું કોલેજ ગઈ તો મેં આ સફેદ પાવડરની પડી મારા કિચનને બતાવીશ તો તેણે સીધી મારા હાથમાંથી જૂઠી લીધી અને મને કહેવા લાગી કે બેટા આ તું ક્યાંથી લાવી છો? આજ પછી આવી વસ્તુ હાથમાં ન લગાવવી. મેં કીધું પણ શું છે? તો તે મને કહેવા લાગી કે બેટા આ એક પ્રકારનું નશો છે. બેટા તારા જેવી જવાન છોકરીઓ માટે આવો ભયાનક છે. આ કોઈ નશેડી માણસ હશે, એનું નશો કરતો હશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું સુધી મારા ઘરે આવી અને મારી માને કહેવા લાગી કે તમે આટલા નીચે નશો શા માટે રાખ્યો છે? તો મારી મા મને કહેવા લાગી બેટા ઘરે બોલ, લોકોને ખબર પડી જશે કે હું નશાની વસ્તુ વેચી રહી છું અને એટલે જ આ લોકો આપણા ઘરમાં રહેવા મોકલ્યા છે. મેં કીધું પણ મામ શું તમે આ નશો કરો છો અને આ એક પ્રકારની દવા છે, લોકો આને ખરીદે છે, આના થકી જ હું પૈસા કમાઉં છું. બીજું શું કરું બેટા? મારે તારી કોલેજની ફી અને ઘરનું ગુજરાતી ચલાવવું પડે છે. મારે આવા પૈસાથી નથી ભણવું. મેં કોલેજ જવાનું સાવ છોડી દીધું હતું. મેં કીધું મામ જ્યાં સુધી તમે આવા ધંધા નહીં છોડો ત્યાં સુધી હું કોલેજ નહીં જાઉં. પછી મારી માએ આ કામ છોડી દીધું અને પછી મેં પણ મારો અભ્યાસ પૂરો કર્યો. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ